નમસ્કાર દર્શક મિત્રો, બધા કેમ છો? બધા મજામાં જ હશો. તો મિત્રો નવા ટોપિક સાથે આવી ગયા છે ફરીથી. મિત્રો અમારી ચેનલમાં અવનવા વિડીયો મોકલેલા છે. રાજકારણ હોય, ક્યાં ફેર કોઈ તહેવારો હોય, ક્યાં ફેર કોઈ ન્યૂઝની વાત હોય, બધા ચેનલ અમારી ચેનલમાં વિડીયો મોકલેલા છે અને ભવિષ્યમાં પણ અમારી ચેનલમાં અવનવા વિડીયો આવશે, જેથી કરીને દેવકાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં દર્શક મિત્રો. તો મિત્રો ચાલો હવે ટોપિક ઉપર આવીએ. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેચ્યુલેશન મળશે, ક્યાં ફેર કોંગ્રેસને કોણ જીતી શકે છે, કોનું પલટું ભારે હોઈ શકે છે? દર્શક મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા ગજાના નેતા હોય તો જિગ્નેશ મેવાણી અને ગેનીબેન. મિત્રો ગેનીબેન જે ઠાકોર છે તે પહેલા પણ જે વાવના ધારાસભ્ય પણ હતા દર્શક મિત્રો, તેથી તેઓને પણ કોંગ્રેસ પણ જીતી શકે છે દર્શક મિત્રો. અને હજી ટિકિટ આપવાની કોને આપી, કોંગ્રેસમાં કોને આપી અને ભાજપમાં કોને આપી, હજી 7 દિવસની વાર છે દર્શક મિત્રો. મિત્રો આ વાત છે મિત્રો રાજકારણ છે. રાજકારણમાં નીતિનું કોઈ નક્કી નથી હોતું કે કોનું પલટું વધારે હોઈ શકે ને કોનું પલટું ઓછું પણ હોઈ શકે દર્શક મિત્રો. પહેલા બીજેપી કે કોંગ્રેસ જીતતું હોય પણ ભાજપ પણ જીતી શકે છે, અને ધારો કે ભાજપ જીતતું હોય તો કોંગ્રેસ પણ જીતી શકે છે. આ રાજકારણ છે દર્શક મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી. હજી ઘણી બધી માહિતી આપશે. ગેનીબેન ઠાકોર પણ સંસદ બનાવવામાં આવ્યા હતા, વાવની સીટ ખાલી હતી દર્શક મિત્રો. તેનાથી આ બધા હાલમાં ચૂંટણી પણ થઈ રહી છે. અવનવા અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો આવતા જ રહેશે દર્શક મિત્રો. દેવકાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો દર્શક મિત્રો ભૂલતા જ નહીં. તો મિત્રો હવે રજા લઈએ, નવા વિડીયો સાથે ફરીથી મળીશું.